જીવન મરણ એ પ્રકૃતિનો નિયમ છે અને આ ચક્ર હંમેશા ચાલતું રહે છે. પણ આ બંને પ્રસંગોને સુખ અને દુઃખમાં વહેંચી દેવામાં આવ્યા છે. જન્મ એટલે કોઈના આગમનની ખુશી અને મૃત્યુ એટલે કોઈના જવાનું દુઃખ. પણ આ દરમિયાન જન્મનારને જીવનભર કરેલા કાર્યો એને હંમેશા જીવંત બનાવી દેતા હોય છે. અને આદિવાસી સમાજની આ અનોખી પરંપરા જોશો તો આપ પણ અચંબામાં પડી જશો. મૃત્યુનો પ્રસંગ એટલે શોક, રોડકકડ અને ચારો બાજુ લોકોમાં દુઃખની લાગણી છવાયેલી હોય તેવું વાતાવરણ. પરંતુ રાઠવા આદિવાસીઓમાં જો મરનાર વ્યક્તિએ 3-4 પેઢી જોઈ હોય અને મનુષ્યના સરેરાશ 100 વર્ષના જીવનને સાર્થકપણે પૂર્ણ કર્યું હોય તો તે વ્યક્તિના મૃત્યુ સમયે લોકો તેને હર્ષ ઉલ્લાસથી વાજતે ગાજતે વિદાય આપે છે. લોકો મરનારના આ 100 વર્ષો ઉપરના જીવનને સાર્થક માની હસી ખુશીથી ઢોલ નગારા સાથે નાચતા ગાજતા સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. આ અનોખો મરણનો રિવાજ સૌને જન્મથી મૃત્યુ સુધીના જીવનમાં કરેલા સારા કાર્યો અને સફળ જીવન જીવનાર તેમના પૂર્વજોના આદર્શો અને સંસ્કારો યાદ અપાવી જાય છે. માનવ સમુદાયના મહત્ત્વના 3 સંસ્કાર હોય છે: જન્મ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર. અને આ 3 સંસ્કારોમાં જન્મ એ ખુશીનો પ્રસંગ છે, તો લગ્ન એ પણ ખુશીનો પ્રસંગ છે, પણ મૃત્યુ એ દુઃખનો પ્રસંગ છે. તેમ છતાં છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં મનુષ્ય જીવનનું 100 વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવ્યું હોય અને સમાજ માટે સારું કામ કર્યું હોય અને એવા વ્યક્તિનું જો મૃત્યુ થાય તો મંગલ પ્રસંગની જેમ ઢોલ, માંદલ, દદુડી અને શરણાઈના સૂર સાથે નાચી કુદાવીને અંતિમ સંસ્કાર કરવાની એક અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે. પરંતુ આદિવાસી સમાજમાં જે બુઝુર્ગ દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હોય અને એ સારું જીવ્યા એ બદલ ખુશી વ્યક્ત કરી વાજતે ગાજતે નાચી કુદાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. ત્યારે આવા જ એક અંતિમ સંસ્કાર કવાંટ તાલુકાના રેણદી ગામમાં કરવામાં આવ્યા છે. કવાંટ તાલુકાના કાનાબેડા ગામની પ્રાથમિક શાળામાં ગૃપાચાર્ય તરીકે ફરજ બજાવતા રેણદી ગામના પરશુભાઈ રાઠવાના પિતાશ્રી રજુભાઈ રાઠવાનું 100 વર્ષની જૈફ વયે અવસાન થતાં સારું જીવ્યાની ખુશીમાં એક મંગલ પ્રસંગની જેમ જ ઢોલ, માંદલ, શરણાઈના સૂર સાથે વાજતે ગાજતે નચાવી કુદાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેઓની અંતિમ ક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સ્વજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૃષ્ટિ પર જન્મેલા જીવનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ આદિવાસી સમાજમાં એવી પણ માન્યતા રહી છે. આદિવાસીઓ પોતાના પૂર્વજોને સ્વર્ગ નહીં મોકલતા પોતાના ઘરના વાડામાં ખત્રીદેવના સ્વરૂપે દેવ તરીકેનું સ્થાન આપી વારે તહેવારે તેની પૂજા વિધિ કરી પૂર્વજોના આશીર્વાદ સતત મળી રહે તેવી માન્યતા સાથે પૂર્વજોને ખત્રીદેવ તરીકે સ્થાન આપવામાં આવે છે. રેણદી ગામના રજુદાદા 100 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી પ્રકૃતિમાં વિલીન તો થયા છે, એનું પરિવારજનો સગાજનોને દુઃખ તો થયું છે, પરંતુ જીતેજી તેમના અંતિમ સંસ્કાર એક મંગલ પ્રસંગની જેમ ઉજવવાની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરી છે. ત્યારે રજુબાબાના પવિત્ર આત્માને શાંતિ મળે તે પરિવારજનોએ ખત્રીદેવ તરીકેનું સ્થાન પણ આપ્યું છે.
દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ એ દુઃખનો પ્રસંગ છે અને જન્મ એ ખુશીનો પ્રસંગ છે. પરંતુ છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓમાં ઘણા એવા પણ પ્રસંગ છે કે જે મૃત્યુના પ્રસંગને મંગલ પ્રસંગની જેમ જ મૃત્યુના પ્રસંગને ઉજવતા હોય છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રેંદી ગામે બુજુર્ગ વડીલના અવસાન થતાં આ રેંદી ગામમાં જે આજે મૃત્યુનો પ્રસંગ છે એમાં ઢોલ માદલ અને શરણાઈના સૂર સાથે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગામના પટેલ અને આગેવાન સાથે જ વાત કરીશું. દાદા, તમારા ગામમાં જે મૃત્યુનો પ્રસંગ છે, કોનું મૃત્યુ થયું છે અને જેનું મૃત્યુ થયું છે એ મૃત્યુને આજે ઢોલ માદલ સાથે તમે એક નાટગાન સાથે ઉજવીને આ મૃત્યુના પ્રસંગને તમે એ કર્યું છે. હા, એ મરી ગયા ને એ રાખવા હતા અને રઘુભાઈ સોનાલાભાઈ રાખવા કોની આજુબાજુ ઉંમર અને આજે અમારે ખ્યાલ થાય મરી જાય ને ઉંમર લાયક થોડી નંદારા પછી વટાવી નાચતા નાચતા આજે તમને આનો શોખ હતો અને જીતુજી એમને કેવા કામો કર્યા હતા? એના પરિવારને ખેતી કરીને ભરપોષણ કરતો હતો. છોકરા ભણાવીને નોકરી પણ કરે એનો છોકરો. એટલે સારું હતું એનું જીવનમાં. જીવન માટે સારું કોઈ હાથે ઝઘડો મારતો શાંતિથી જીવતા હતા. મુક્તિ પણ આવી રેંદી ગામના રજુભાઈ રાઠવા 27 આયુષ્ય ભોગવીને આજે સ્વર્ગવાસ થયા છે. તેમની અંતિમ ક્રિયા જે છે, અંતિમ ક્રિયામાં ઢોલ માદલ સાથે એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી છે. ત્યારે આ સામાજિક આગેવાન સનાભાઈ સાથે વાત કરીશું. સનાભાઈ, ખાસ કરીને આદિવાસી સમાજમાં જે સારું જીવી ગયા, સમાજ માટે સારું કામ કર્યું હોય, દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હોય એવા બુજુર્ગ લોકો જ્યારે અવસાન પામે છે ત્યારે તેમને ઢોલ માદલ અને શરણાઈ સાથે નાચગાન સાથે અંતિમ ક્રિયા કરવાની એક પરંપરા છે. આમ તો આદિવાસી સમાજમાં ખાસ કરીને એવી માન્યતા છે કે આદિવાસી સમાજમાંથી જે કોઈ પણ મૃત્યુ પામે એ મૃત્યુ પામ્યા પછી પણ અમારી વચ્ચે જ છે, સમાજમાં જ રહે છે, એવી એક માન્યતા છે. અને એટલા માટે એમને અમારા સમાજમાં જ હયાતમાં છે એવું એક સમજે છે. જ્યારે આજે રેંદી ગામમાં અમારા સંબંધી છે ને ખૂબ વડીલ છે, દાદાએ વાત કરી એ પ્રમાણે, તો એ એમના જીવનમાં અત્યારે આપણને જાણવા મળ્યું કે 100 વર્ષની આસપાસનું જીવન જીવી આવ્યા. અને અત્યારે આજે જ્યારે સ્મશાન વિધિ છે ત્યારે એમની જે ઉંમર દરમિયાન, આટલા વર્ષો દરમિયાન એવો એમના જીવનમાં જે કંઈક પણ એમના મોત શોખ હોય, સંસારના જે કંઈક પરંપરા રિવાજ પ્રમાણે જે પણ એ સમાજની અંદર હળીમળીને બધાની સાથે જીવ્યા અને ખૂબ 100 વર્ષની આસપાસની ઉંમર, એટલે એમ કહેવાય કે એમણે એમનું જીવન ખૂબ સારી રીતે જીવ્યા હશે. તો એમને આવી રીતે જે કોઈ વડીલ હોય ગામમાં અને ખાસ કરીને સમાજ માટે, ઘર પરિવારો માટે ખૂબ સારી રીતે શુભેચ્છાથી અને એકબીજાનું ભલું ઈચ્છતા હોય એવા જે ગામમાંથી વડીલ આગેવાનો હોય, ત્યારે આદિવાસી સમાજમાં અને રાઠવા સમાજમાં પણ ખાસ કરીને એમને એમની જે કંઈ મૃત્યુ વિધિ છે એ સમયે વાતે ગાતે એમને દુઃખ તો ખરું જ, પણ વાતે ગાતે રાજી ખુશીથી એમની સ્મશાન વિધિ પતે એવો એક સમાજનો આશય હોય છે. અને એટલા માટે થઈને આદિવાસી સમાજમાં આ રીતે વાતે ગાતે એમને સ્મશાન સુધી લાવતા હોય છે. અને ઘણીવાર પોતાના સમાજના ગોત્રના નિયમ પ્રમાણે ખત્રી તરીકે પણ એમને માનવામાં આવતા હોય છે. એટલે વારે તહેવારે પણ સુખ દુઃખના પ્રસંગોમાં એમને યાદ કરતા હોય છે અને એ આપણી વચ્ચે રહે છે એવી એક માન્યતા છે. એટલે એમને પહેલાં એમને ધરાવે છે, જે કંઈ પણ પ્રસંગમાં જમવાનું બનાવે, જે કંઈ પણ હોય એવા પ્રસંગે એમને પહેલાં યાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જ ઘરમાં બાકીના બધા જમતા હોય છે. તો સમાજમાં એવી એક માન્યતા છે કે જે કોઈ પણ ગુજરી જાય છે એ અમારી વચ્ચે છે, એટલે એમના નામથી પણ
પૂછતા હોય છે અને યાદ કરતા હોય છે. પણ આજે દુઃખનો સમય છે, અમારી વચ્ચે અમારા વડીલ નથી રહ્યા, પણ હવે આ કુદરતનો નિયમ છે, આવન જવન ચાલુ રહે છે, એટલે એમને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. રેણદી ગામની અંદર કોઈ પણ બુઝુર્ગ વ્યક્તિ મયત થાય તો એને એમ દુઃખની સાથે પણ એ રીતે એમની વિદાય કરવામાં આવે છે કે જેનાથી ઢોલ છે, પછી માંદળ છે, ઢોલિયા છે, અને એની સાથે એને સારી રીતે વાસ્તે ગાસ્તે અહીંથી એને વિદાય આપવામાં આવે છે. વિદાય આપ્યા બાદ પણ એની જે કંઈ પાછળની જે ક્રિયાઓ છે, કે દાખલા તરીકે એની ત્યાં પછી 12 દિવસ સુધી એનું બધા નિયમ પાડવામાં આવે છે. જમીન પર છૂવાનું, રોટલા નહીં બનાવવાના કે, અને બીજી કે જ્યારે ચા બનાવો કે એ કદાચ કોઈ બીડી પીતા હોય કે ચા પીતા હોય અને જમવાનું હોય ત્યારે પણ એને વખત ચાના સમયે ચા એને એ રીતે એને યાદ કરે 12 દિવસ સુધી, અને 12માના દિવસે એને એની વિધિ કરવામાં આવે, અને એની વિધિ કરી એનું જે કંઈ હોય તે એના અહીં સ્મશાને, પછી અમારા ખત્રી દેવ છે ત્યાં એ વસ્તુ એને પહોંચાડવામાં આવે, અને એ કરી અને એનું 12મા 13માની વિધિ એની પૂર્ણ કરવામાં આવે છે. અને તે ઉપરાંત હોળી હોય કે કોઈ પણ તહેવાર હોય તો તહેવારની અંદર સૌપ્રથમ તો પહેલાં અમે ખત્રી દેવને પહેલું એને અર્પણ કરવામાં આવે છે, અને પછી જ મહેમાન હોય કે સગાવાલા કે ઘરના એ પછી એનું ભોજન સ્વીકારતા હોય છે. એ રીતે સારી રીતે, અને અત્યારે પણ એ લોકો આપણી સાથે છે અને આપણને આશીર્વાદ આપે છે. એ રીતનું આદિવાસી અંદર અને અમારા રાઠવા સમાજની અંદર એ રીતની ઉજવણી કરવામાં આવે છે અને એને માનવામાં આવે છે. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.